ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ચણાની। હવે આજે તારીખ છે 31 મે 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં આજે રજાનો દિવસ હોય છે અને મે મહિનાનો આજે છેલ્લો દિવસ છે। અને જ્યારે આપણે ચણાની ઉપજ પર વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યનો મુદ્દો જે છે એ છે કે ચણાની ઉપજ પર આપણે છેલ્લે જે કાંઈ ચર્ચાઓ કરી એ ચર્ચાઓ એટલે લગભગ એપ્રિલ મહિનાના મધ્ય ભાગના દિવસો દરમિયાન એપ્રિલ મહિનાની 12 થી 15 તારીખ સુધીમાં આપણે છેલ્લી ચર્ચાઓ ચણા પર કરી હતી અને એ દરમિયાન આપણે એક સંકેત આપ સૌ દર્શકોને એવો આપ્યો હતો કે ચણાની ઉપજનું જે ચિત્ર છે આપણી વપરાશ અને આપણે ત્યાં આયાત જે કાંઈ થઈ શકવાની સંભાવનાઓ હોય એના આધારે આપણી ચણાની ઉપજના ભાવોમાં સુધારો અવશ્ય બનશે, પણ સુધારા માટે કેટલોક સમય લાગી શકે છે। અને ત્યાર પછી આપણે અત્યાર સુધી જોઈએ તો બજારમાં સામાન્ય રૂપમાં શરૂ થયેલો સુધારો ઠીક દરજ્જા સુધી જ્યારે પહોંચી ગયો છે ત્યારે હવે આપણી ચણાની ઉપજ જે કાંઈ છે એના ઉપર આપણે અત્યારના સમયે શું નિર્ણય કરીએ અને આગળ જતા બજારની સ્થિતિમાં કેવો ફેરફાર આવી શકે છે, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ચણા સંબંધિત ચર્ચા। મિત્રો, તો આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે રવિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં તો રજાનો દિવસ છે, પણ ગઈકાલે શનિવારના દિવસનું આપણા દેશી લાલ અને પીળા ચણાના બજારના ભાવની આપણે ચર્ચા કરીએ તો ભાવોનું લેવલ ગઈકાલના દિવસે બેસ્ટ ક્વોલિટી સારી સફાઈ એટલે 20 કિલોનો ભાવ લગભગ 1180-85 થી લઈ અને પૂરા 1200 રૂપિયા સુધી પણ આપણા કેટલાક ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાંથી ભાવ મેળવ્યા। અને આપણે ચણા પર છેલ્લી જે ચર્ચા કરી હતી ત્યારે એટલે કે એપ્રિલ મહિનાના મધ્યગાળા દરમિયાન ચણા આપણા ઊંચામાં ઊંચા જે વેચાતા હતા એના ભાવનું લેવલ હતું 1080 થી લઈ અને 1100 રૂપિયા અને ત્યારથી લઈ અને અત્યાર સુધીના 1.5 મહિનાના સમયગાળામાં આપણને બજારમાં જે સુધારો મળ્યો એ સુધારો રકમમાં 101 રૂપિયાનો અને ટકાવારીમાં જોઈએ તો 9% જેટલો સુધારો બન્યો છે। અને 1.5 મહિનાના સમયગાળામાં આ પ્રકારની આપણી ઉપજમાં સામાન્ય રૂપમાં સુધરતા જતા બજારના અંતે 1.5 મહિનાના સમયગાળામાં 9% જેટલો સુધારો મળે એટલે એ સુધારો અવશ્ય સારામાં સારો સુધારો આપણે ગણવો જોઈએ। અને અત્યારે જે ભાવનું લેવલ આપણું બન્યું છે આ લેવલ એટલે પાછળના સમયગાળા દરમિયાન આપણી ચણાની ઉપજ આપણું પોતાનું ઉત્પાદન આપણી પોતાની જરૂરિયાત અને આપણી રાષ્ટ્રીય જરૂરિયાતમાં એકંદર રહી જનારી ઘટની પૂર્તિ માટે દુનિયાના જુદા જુદા દેશોમાંથી આયાત થતા ચણા હોય કે ચણામાંથી તૈયાર થતી વિવિધ ચીજો એટલે કે ચણાની દાળ અને બેસનમાં ભેળવવા માટે મોટા પાયે આયાત થતા પીળા વટાણાની આયાતની શક્યતાઓ, આ દરેક મુદ્દાઓના આધારે આપણે જે કાંઈ ચર્ચાઓ શરૂઆતના સમયગાળામાં કરતા હતા એ ચર્ચાઓમાં આપ સૌને એક સંકેત જે આપતા હતા એ સંકેત એવો હતો કે આપણા ચણાના બજાર ભાવમાં સમય આવે સુધારો અવશ્ય બનશે, કારણ કે એ સમયગાળા દરમિયાન આપણા ખેડૂતો તરફથી જ બજારમાં ઉપજ મોટા જથ્થામાં જે કાંઈ આવતી હોય છે એની અસર નીચે બજાર અવશ્ય દબાયેલું રહેતું હોય છે। પણ આખરે જે કાંઈ ઉપજની ઘટ હોય અને આયાતી ચીજ વસ્તુઓ લાવવામાં જે કાંઈ અગવડો કે તકલીફો પડવાની હોય એની અસર ઊભી થતા કેટલોક સમય લાગતો હોય છે અને એ સમય જ્યારે આવી જાય ત્યારે એની સીધી અસર બજારમાં આપણને ભાવોના રૂપમાં જોવા મળે છે। અને છેલ્લા 15 દિવસ દરમિયાન આપણે જોઈએ તો સુધારો જે કાંઈ બન્યો એ ઠીક પ્રમાણમાં ઝડપથી સુધારો બન્યો અને એની સાથે જોડાઈ ગયેલા અત્યારના નવા કારણો એટલે આયાતી ચણા આપણે ત્યાં જ્યાં ક્યાંયથી આવે છે એ પૈકી આપણને સૌથી મોટા જથ્થામાં ચણા પહોંચાડનારો દેશ એટલે ઓસ્ટ્રેલિયાની અંદર ચણાના વાવેતરના વિસ્તારમાં ઘટના આંકડાઓની ચર્ચાઓ અને આયાતી ચણા સાથે સાથે પીળા વટાણા જ્યાં ક્યાંયથી આપણે ત્યાં આયાત થાય છે એ દરેક જગ્યાએથી થતી આયાતી ઉપજ પર
વધારાના લાગી જતા ખર્ચના આંકડાઓ સાથે સાથે ડોલરની સામે રોજે રોજ ઘટતા લગભગ 96-97 રૂપિયાના દરજ્જે પહોંચી ગયેલો ડોલરનો ઊંચો ભાવ અને એના કારણે આયાત બિલમાં થઈ જનારો મોટો વધારો એટલે આપણી ચણાની ઉપજના ભાવોમાં સુધારાની સાથે જોડાઈ ગયેલું એક અત્યારના જ સમયનું મજબૂત કારણ. આપણી ઉપજો ગયા વર્ષની સરખામણીમાં થોડી વધારે હોવાની ચર્ચાઓ હતી. થોડી વધારે અવશ્ય છે પણ ખરી, પણ આપણી જે જરૂરિયાત છે એના કરતા તો ઉપજ ઘણી બધી ઓછી હતી અને એ જે ઓછી ઉપજ હતી એની ચર્ચાઓ પણ આપણે પાછળના દરેક એપિસોડમાં કરી ગયા છીએ અને એની અસર જ્યારે બજારમાં દેખાવાની શરૂઆત થવાની હોય ત્યારે જ એની અસર બજારમાં દેખાવાની શરૂઆત થાય અને એ શરૂઆત આ મહિનાના પહેલા અઠવાડિયાથી આપણે જોઈએ તો ઠીક પ્રમાણમાં થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં એટલે કે મે મહિનો પૂરો થતા સુધીમાં ભાવોનું લેવલ અહીં સુધી જ્યારે પહોંચ્યું છે ત્યારે હવે આગળના સમયમાં આપણા ચણાની ઉપજના ભાવમાં સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી? તો થયેલા વધારાના કારણો એટલે આપણી ઉપજ અને આપણી વપરાશમાં રહી જતી મોટી ઘટ અને ઘટની પૂર્તિ માટે આયાત થનારી બંને ચીજો એટલે કે ચણા અને પીળા વટાણાની મોંઘી થઈ જતી આયાતોની પડતર સાથે સાથે ઓસ્ટ્રેલિયાની અંદર વાવેતર વિસ્તાર જે કાંઈ છે એ વાવેતર વિસ્તારમાં આ વર્ષે મોટી ઘટની સંભાવનાઓ. હવે વાવેતર વિસ્તારમાં ઘટની સંભાવનાઓ કે શક્યતાઓની જે કાંઈ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે આ ચર્ચાઓ સમજવા જેવી એટલા માટે છે કે વાવેતર અને ઋતુ ચક્ર ઓસ્ટ્રેલિયાની અંદર જે છે એ ઋતુ ચક્રને આપણે સમજવું બહુ અગત્યનું છે. આપણે ત્યાં ચણાનું વાવેતર મોટા ભાગે 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનાના પાછળના પખવાડિયામાં થતું હોય છે અને ઓક્ટોબર પછી નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું એટલે લગભગ એકાદ મહિનામાં આપણે ત્યાં ચણાના વાવેતરનો વાવણી સમયગાળો ચાલતો હોય છે અને આપણે ત્યાં વાવવા લાયક સમય એટલે આ સમય અને ત્યાર પછી આપણી ચણા જેવી ઉપજનો અનુકૂળ ઋતુ સમય એટલે શિયાળાનો અનુકૂળ ઋતુ સમય. હવે એ જ અનુકૂળ ઋતુ સમય ઓસ્ટ્રેલિયામાં તૈયાર થવાનો જે સમય છે એ સમય એટલે મે મહિનાથી એની શરૂઆત થાય છે. કારણ કે ઓસ્ટ્રેલિયા જે છે એ આપણા પૃથ્વીના ગોળામાં દક્ષિણ ગોળાર્ધમાં પણ સૌથી દક્ષિણનો ભૂમિ ભાગ છે એટલે એમને ત્યાં શિયાળાની શરૂઆત થાય છે. આપણે ત્યાં જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યાર પછી ત્યાં શિયાળાની શરૂઆત થાય છે એટલે કે લગભગ મે મહિનાથી એમને ત્યાં શિયાળાની શરૂઆત થાય છે અને આપણે ત્યાં જબરજસ્ત તાપ એટલે કે સૂર્ય માથા પર આવી જાય છે. આપણે ત્યાં સૂર્ય માથા પર આવે એટલે એમને ત્યાં સૂર્ય ઉત્તર દિશામાં ઢળી જતો હોય છે અને એમનો શિયાળો એટલે સૂર્યનું ઉત્તર દિશામાં ઢળવું, આપણો શિયાળો એટલે સૂર્યનું દક્ષિણ દિશામાં ઢળવું. એટલે કે આપણે ત્યાં જ્યારે શિયાળો હોય છે ત્યારે પૃથ્વીના ગોળાર્ધના દક્ષિણ ભાગમાં આવેલી ઓસ્ટ્રેલિયન ભૂમિ ભાગમાં શિયાળાની જગ્યાએ ઉનાળો ચાલતો હોય છે અને એ ઉનાળો ભયંકર તાપ પણ એ વિસ્તારમાં એ સમયગાળા દરમિયાન વરસાવતો હોય છે અને ક્યારેક ક્યારેક આપણે સમાચારમાં જે જોઈએ છીએ ડિસેમ્બર મહિના આસપાસ કે ઓસ્ટ્રેલિયામાં જંગલો સળગ્યા તો એનું કારણ એ છે કે એ સમયે ત્યાં ભયંકર તાપ પડતો હોય છે, ઉનાળો ચાલતો હોય છે. પણ એ ઉનાળો એમનો પૂરો થઈ જાય છે લગભગ એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં અને ધીમે ધીમે શિયાળો શરૂ થાય અને શિયાળાની એમની શરૂઆત એટલે મે મહિનાથી એમને ત્યાં શિયાળાની શરૂઆત મે મહિનાના પાછળના પખવાડિયાથી ચણાના વાવેતર ઓસ્ટ્રેલિયામાં શરૂ થતા હોય છે અને અત્યારનો સમય એટલે ઓસ્ટ્રેલિયામાં ચણાના વાવેતરનો સમય અને આ વાવેતરના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ્યાં જ્યાં ચણાનું વાવેતર થાય છે એ પૈકી ઘણા બધા વિસ્તારોમાં ચણાનું વાવેતર આ વર્ષે ન થઈ શકે એવી જમીન અને વાતાવરણની સ્થિતિ ઊભી થઈ છે અને જે અંદાજો આવી રહ્યા છે એ એવા આવી રહ્યા છે કે ઓછામાં ઓછો 30 થી લઈને 32% જેટલો વાવેતરનો રકબો ઓસ્ટ્રેલિયામાં ચણાનો ઘટી શકે છે અને
ઓસ્ટ્રેલિયામાં વાવેતરના રકબામાં આ પ્રમાણે જો ઘટાડો બેસે તો એમના ઉત્પાદનમાં પડનારી મોટી ઘટ, આપણે ત્યાં આવતા ચણાના જથ્થા પર પડનારી મોટી ઘટ અને એ ઘટની અસર આપણે ત્યાં સીધી જે શરૂ થવાનો સમયગાળો હોય એ સમયગાળો એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનો સમયગાળો અને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાના સમયગાળા દરમિયાન આપણે ત્યાં ચણાની આયાતનો જથ્થો ઘટી જવાની સંભાવનાઓ બજારને અત્યારથી દેખાવા માંડી છે. સાથે સાથે અત્યાર સુધીમાં ત્યાંથી જે કાંઈ ચણાઓ આયાત થયા હોય એ સિવાય આફ્રિકન દેશોમાંથી જે ચણા આયાત થયા હોય એનો જથ્થો પણ ઘટતો જાય છે. સાથે સાથે પીળા વટાણાની આયાતનો જથ્થો પણ પાછળના સમયમાં અવશ્ય ઘટ્યો છે. ઘટવાનું કારણ એટલે પીળા વટાણા આપણે ત્યાં જ્યાંથી આયાત થઈ રહ્યા છે એ દેશોમાં એના ભાવમાં થયેલો વધારો, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનમાં વધી ગયેલો મોટો ખર્ચ, ડોલરની સામે ઘસાઈ ગયેલો રૂપિયો, આ બધા જ કારણોસર આપણા દેશમાં આયાતી ચણા અને ચણાના વિકલ્પ તરીકે આયાતી પીળા વટાણાના જથ્થામાં રોજે રોજ ઘટાડો અત્યારે પણ થઈ રહ્યો છે. આવનારા સમયમાં પણ ઘટાડાની શક્યતાઓ જ્યારે વધી ગઈ છે ત્યારે બજારમાં સ્થિર ભાવોનો સુધારો શરૂ થઈ ગયો છે અને આવનારા સમયમાં પણ સુધારો અવશ્ય બની રહે એવી શક્યતાઓ અત્યારે તમામ બાજુથી દેખાઈ રહી છે. પણ સુધારાનું લેવલ અમુક મર્યાદા સુધી જ આગળ વધી શકે છે, કારણ કે 3 થી 4 મહિને અવશ્ય ઓસ્ટ્રેલિયામાં ચણાનો પાક આવી જવાનો હોય છે. એટલે એ પાક ત્યાં આવી જાય ત્યાર પહેલા આપણા દેશની ઘટ અને આપણા દેશની જરૂરિયાતના ધોરણે આપણા ભાવમાં સુધારો વધારો બની શકે છે. પણ જે કોઈ ખેડૂત મિત્રોએ એક લેવલ પોતાના મગજમાં નક્કી કર્યું હોય કે 1150 રૂપિયાનો ભાવ થાય તો મારે ઉપજ વેચવી છે કે 1125 નો ભાવ થાય તો મારે ઉપજ વેચવી છે, આવા ખેડૂતો માટે અત્યારે મોકો ચાલી રહ્યો છે. આપણા અંદાજિત ભાવ કે આપણા નક્કી કરેલા લેવલના દરજ્જે ભાવ પહોંચી ગયા છે તો આપણે અવશ્ય આપણી ઉપજનો વેપાર કરીએ. વિશેષ ભાવ લાભ માટે આપણે જોખમ ખેડવાની તૈયારી સાથે સંગ્રહિત રાખવા માંગતા હોઈએ તો અવશ્ય સંગ્રહિત રાખીએ. શક્યતાઓ અવશ્ય છે, તેમ છતાં પણ બજારમાં કોઈને કોઈ અકસ્માત અવશ્ય બની શકે છે અને કોઈ નકારાત્મક અકસ્માત બજાર સાથે ટકરાય તો ભાવોમાં ઘટાડાની શક્યતાઓને પણ આપણે નકારવી નહીં જોઈએ. એટલે એક જોખમના હિસાબથી આપણે સાચવવા માંગતા હોઈએ તો અવશ્ય સાચવીએ, અન્યથા અત્યારનો સમય સારો છે. આપણી ચણાની ઉપજના અત્યારના સમયગાળા દરમિયાન આપણે વેપાર કરવાનું પણ વિચારી શકીએ. મિત્રો, તો આજના દિવસે આપણી ચણાની ઉપજ પરની ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.